પાટણ જિલ્લાના રાધનપુર એપીએમસી ખાતે ખેડૂતોની સુવિધા માટે તૈયાર કરાયેલા નવા પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીના હસ્તે બનાસ બેંકની નવી માર્કેટયાર્ડ શાખા એપીએમસીનું નવું કાર્યાલય ભવન, ખેડૂત આરામ ગૃહ અને ઓપન ઓક્શન શેડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। માર્કેટયાર્ડમાં ખેડૂતોને સુવિધા મળે તે માટે ₹1.25 કરોડના ખર્ચે ઓફિસ બિલ્ડિંગ અને ₹7.91 લાખના ખર્ચે ખેડૂત આરામ ગૃહ તેમજ ખેડૂતની જણસને સુરક્ષિત રાખવા માટે ઓપન ઓક્શન શેડ તૈયાર કરવામાં આવ્યો છે। કાર્યક્રમ દરમિયાન ખેડૂત લાભાર્થીઓને સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ખેડૂતોની ઉપસ્થિતિ વચ્ચે કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ શું જણાવ્યું તે સાંભળીએ। શાંતિ જે રાધનપુર માર્કેટયાર્ડમાં શેર બનાવવામાં આવ્યો છે એટલે ખેડૂતો એનો માલ અંદર ઉતારે, વરસાદ આવે તો પલળે નહીં, મજૂર હેરાન ના થાય, ગરમીની સિઝન હોય તો પણ શાંતિથી એનો બધો વેપાર અને તોલ થઈ શકે। જે આ ખેડૂતોને મોટી રાહત થાય અને શાંતિથી ઉતારે એમણે હોવા માટે બનાવ્યું છે। આરામ ગૃહ વત્તા બનાસ બેંકનું ઉદ્ઘાટન છે તો પણ ખેડૂતને અને વેપારીને બનાસ બેંક હોય તો બારે પૈસા લેવા માટે જવું ના પડે અને બધું છે એ બહુ સારામાં સારી સગવડ થઈ છે। શેડ વગર જે તકલીફ પડતી હતી, બારે માલ હોય અને વરસાદ ચાલુ થઈ જાય તો માલ ખૂબ બગડી જાય, ખેડૂતનોય બગડે અને લેનારનોય બગડે અને મોટા નુકસાન થતા હતા। એના માટે થઈને શેડ બનાવ્યો છે। મારે અભિનંદન આપવા પડે રાજ્ય સરકાર, માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માન્ય મંત્રી શ્રી કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીજીને બંનેને કે એમણે માઇક્રો ઇરિગેશન માટે સબસિડીની અંદર ડ્રીપ અને સ્પ્રિંકલરમાં ખૂબ મોટો વધારો કરવાનો નિર્ણય કર્યો। ખાસ કરીને જ્યાં પાણીની અછત છે એ વિસ્તાર માટે આશીર્વાદરૂપ સાબિત થશે। અને બીજું, જમીનનો ક્ષાર જે ઉપર આવે છે ઇરિગેશનને કારણે એ પણ આ ડ્રીપના કારણે કરીને બહુ સારું થશે। ખર્ચમાં પણ, નિંદામણ જેવા ખર્ચમાં પણ ઘટાડો થશે અને આ કામ એક અભિનંદનીય કામ છે, ખેડૂતો માટે ખૂબ ઉપયોગી કામ છે। ઘણું બધું માન્ય મંત્રીશ્રી પોતે અભ્યાસુ મંત્રી છે અને ખેતી અને ખેડૂત માટે નાની નાની બાબતનું સમજી રહ્યા છે, જોઈ રહ્યા છે અને એને સુધારા કરવાનો નિર્ણય જે કરી રહ્યા છે એ ખૂબ સારું। અને ખાસ કરીને પ્રાકૃતિક કૃષિ માટે એમણે જે સજાગતા રાખી છે એ ડિપાર્ટમેન્ટને મારે અભિનંદન આપવા પડે। રાધનપુરની અંદર પણ એક નવો ગોબર ગેસનો પ્લાન્ટ એ બનાવવાનો નિર્ણય બનાસ ડેરીએ કર્યો છે। આજે રાધનપુર મુકામે બેંકના નવા મકાનનું ઉદ્ઘાટન, યાર્ડના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન, એક નવો ઓક્શન ખેડૂતો માટે એની ખેત પેદાશોનો કરી શકે એના માટે શેડનું ઉદ્ઘાટન અને લોકાર્પણ, સાથે સાથે ખેડૂતોના આરામગૃહ એમના લોકાર્પણ પ્રસંગે આજે શંકરભાઈ ચૌધરી માનનીય અધ્યક્ષશ્રી અને એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરીના ચેરમેન અને ધરતીપુત્ર કિસાન પુત્રની સાથે ગઈકાલથી જ અમારા લવિંગજી ધારાસભ્યશ્રી પણ આનંદપૂર્ણ છે, સમગ્ર વિસ્તારમાં ફરી રહ્યો છે। માનનીય મોદી સાહેબને આભારી સમગ્ર ઉત્તર ગુજરાતની ધરતી એ સુજલામ સુફલામ માં નર્મદાના નીર એ ફળફળ વહેતા થયા છે ત્યારે એ નવપલ્લવિત ધરતી બની છે। અહીંયા અલગ અલગ પ્રકારે બાગાયત ક્ષેત્ર હોય, અલગ ખેત પેદાશ હોય, આંબા અને ખારેકનું પણ ખૂબ મોટા પ્રમાણમાં વાવેતર અહીંના ખેડૂતો એ કરી રહ્યા છે। રાજ્ય સરકારનો લાભ પણ મળી રહ્યો છે। માનનીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર અમારા વિભાગ દ્વારા પણ અનેકવિધ યોજનાઓ, સહકારી ક્ષેત્રની, કૃષિ વિભાગની, પશુપાલનની, આ બધાનો લાભ એ ખેડૂતને મળે એમના માટે પણ વ્યવસ્થા સરકારે કરી છે। ખાસ કરીને ફેન્સિંગમાં 2 હેક્ટરની બદલે 1 હેક્ટરની મર્યાદા, 200 રૂપિયાના બદલે 300 રૂપિયા રનિંગ મીટરે, પોતાની વાડીની અંદર કોઈ શેડ બનાવવો હોય તો 300 ફૂટમાં 1 લાખ મળતા હતા, હવે 600 ફૂટમાં 2 લાખ મળશે। સ્પ્રિંકલર માટે, ડીપ ઇરિગેશન માટે તમામ પ્રકારે અલગ અલગ સુવિધાનો લાભ અલગ અલગ વિભાગોનો મળી રહ્યો છે। ત્યારે મને આનંદ છે કે પ્રાકૃતિક ખેતી તરફ પણ માનનીય મોદી સાહેબ, માનનીય ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી શ્રી અને મહામહિમ રાજ્યપાલ આદરણીય શંકરભાઈ સમગ્ર પ્રાકૃતિક ખેતી એ પોતાની વાડીમાં કરી રહ્યા છે। વાડીમાં ખાટલામાં અમે બંને
ઉપર આકાશ ને નીચે ધરતી. દીપક સથવારા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, રાધનપુર, પાટણ.